લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મૂળ અંબાવપુરાના 52 વર્ષીય પંકજભાઈ કરશનભાઈ પટેલ બાઇક લઈ ગુરુવારના સવારે 6 વાગ્યે અંબાવપુરાથી નોકરી અર્થે ગણેશપુરા નજીક આવેલા પેટ્રોલ પંપે જતા હતા. તે દરમિયાન અમદાવાદ મહેસાણા હાઈવે રોડ પર નંદાસણ નજીક આવેલા તંદુર હોટલની સામેના હાઈવે ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે લઈને પંકજભાઈના બાઇકને ટક્કર મારતા પંકજભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહી નીકળતા તત્કાલિક ખાનગી વાહન દ્વારા નંદાસણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમની ચકાસણી કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પીએમ નંદાસણ સરકારી હોસ્પિટલમાં કરાયું હતું. આ બાબતે નંદાસણ પોલીસ સ્ટેશનમાં તેમના બનેવી અશોક કુમાર પટેલે કોઈ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કનુભાઈ પટેલ, નંદાસણ.